મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. પ્રભુએ છે ને આખું જગત અદ્ભુત બનાવ્યું છે. વિશાળ જગત, દુનિયા અદ્ભુત. એમાં દરેકને યોગ્ય પાત્ર આપેલું છે, યોગ્ય સ્થળ આપેલું છે, યોગ્ય પરિવાર આપેલો છે. દરેકને પોતાના સ્થાન ઉપર પોતાની યોગ્યતા પ્રમાણે પ્રભુએ નિમણૂક કરેલી છે. પ્રભુએ નિમણૂક કરતી વખતે કોઈને કોઈ પ્રશ્ન પૂછ્યા નથી. કોઈની પાસે કોઈ વાત બીજી રાખી નથી. ફક્ત તમને એ જગ્યા ઉપર તમારી નિમણૂક કરી દીધી. હવે તમારે તમારું પાત્ર, જે પરિસ્થિતિ છે, જે પરિવાર સાથે જોડાયેલા છો, સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, નોકરીમાં ગયા, ધંધો કર્યો, ક્યાંક પૂજાપાઠ કર્યા, ખબર દરેકને જે જગ્યાએ જે કામ આપવામાં આવ્યું તે કામ નિષ્ઠાપૂર્વક, તે કામ ઘણું બધું જતું કરીને બધાની સેવા, બધાની નોકરી કરવાની છે. આ નોકરી શબ્દ એટલા માટે વાપરું છું કે એ પ્રભુએ સોંપેલું કામ છે. બસ એક આટલી સમજણ પડી જાય કે પ્રભુએ મને આ જગ્યા ઉપર નોકરી કરવા માટે રાખ્યો છે, જ્યાં મારે બધાની સેવા કરવાની છે. મારે બધાના સદ્ગુણ જોવાના છે. મારે દરેકમાંથી જે સારી વસ્તુ છે તે જોવાની છે. મારે પ્રભુને ગમે તેવું કામ કરવાનું છે. મને જે વાણી આપવામાં આવી છે તે વાણીનો ઉપયોગ યોગ્ય રીતે, મધુર રીતે અને બધાને ગમે તે રીતે કરવાનો છે. બહુ જ નાની નાની વાતો છે, પણ પ્રભુએ જ્યાં તમને જેની સાથે જેટલા સમય માટે તમને જોડેલા છે, જેટલા સમય માટે તમે જેની સાથે જીવો છો, ધબકો છો, એટલો સમય તમે ફક્ત અને ફક્ત નિષ્ઠાપૂર્વક સહન કરીને, જરૂર પડે તો જતું કરીને, સહન કરીને પણ આનંદથી જીવો, આનંદથી દરેકની સાથે વ્યવહાર કરો અને તમારું જીવન જન્મથી મૃત્યુ સુધીમાં જેટલા શ્વાસ નક્કી કરેલા છે, જેટલો સમય તમને ફાળવવામાં આવ્યો છે, તેટલું, જેને આપણે જીવન કહીએ છીએ, એ મસ્ત મજાના જીવનને અદ્ભુત રીતે માણો અને આગળ વધો. ફક્ત આટલું અને આટલું, બહુ સરળ વાત છે. આ જ ઉપાસના છે. ફક્ત જો આટલું કરતાં આવડી જશે ને તો જીવનમાં ફક્ત આનંદ, આનંદ ને આનંદ છે. નિજ આનંદમાં રહેતા આવડી જશે. આથી વિશેષ કશું જ કરવાનું નથી. હરિ ઓમ.